અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ. પોલીસની ગાડીને આગ ચાંપી પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ. અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા અને અકસ્માતમાં રાહદારીનું મોત થતાં ગ્રામજનો અને પોલીસ આમને સામને પણ આવી ગઈ હતી. અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા. અકસ્માતમાં રાહદારીનું મોત થતાં જ ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી. જે ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 48 પર પૂરપાટ ઝડપે જતા વાહનથી મોત થયું હતું. આ ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો. આ દરમિયાન ઘટના સ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ નિશાને લીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમજ પોલીસની 3 ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. એક પોલીસની ગાડીમાં આગ પણ લગાડી દેવામાં આવી હતી. ગ્રામજનોના ટોળાને દૂર કરવા માટે પોલીસે ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો. સવારે 7 વાગ્યાના કરીબ કાકો દૂધ ભરાતા હતા. તે રોડના સાઈડમાં ઊભા હતા. તે ગાડીવાળો એમને ઠોકીને જતો રહેતો. ત્યાં મળી ગયા હતા. તેના કારણે ગામ આક્રોશમાં આવી ગયું હતું. આજથી 2.5 વર્ષ 3 વર્ષ પહેલાં એક માજીનું એક્સિડન્ટ થયું. ત્યારે રોડ બ્લોક કરવાના માગણી કરવામાં આવી હતી કે અમારે અહીંયા બ્રિજ બનાવ, કેમ કે અહીંયા અમુક ઘરોમાં આ સાઈડ છે અને અમુક ઘરો રોડના પેલી સાઈડ છે. જેના લીધે અમુક છોકરા રોડના પેલી સાઈડ રહે છે. એના લીધે ગામજનોને એક જ માગણી છે, અહીંયા બ્રિજ બનાવવામાં આવે. એનાથી ગામમાં આક્રોશ આવી જે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. આદર્શસિંહ પ્રતાપસિંહની મોત થયેલી છે. જે અને ગામજનોની એક જ માંગ છે, અહીંયા બ્રિજ બનાવે છે એના કારણે. અને આદર્શસિંહને જે વળતર અને અહીંયા ગામજનોની એક જ વાત છે કે અહીંયા બ્રિજ બનાવે, જેનાથી આ સાઈડથી પેલી સાઈડ તકલીફ ના પડે ગામજનોને. ગાયો બેસીને ચાલ લેવા માટે અમુક ઘર ગામના પેલી સાઈડ છે, જે છોકરાઓને સ્કૂલમાં આવવા માટે એમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ. એના માટે ગામજનોની એક જ વાત છે, અહીંયા અંડરબ્રિજ બનાવવામાં આવે, જેથી ગામજનોને કોઈ તકલીફ ના પડવી જોઈએ. આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડશો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી. ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે. બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે. અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે. બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોની, જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી. જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો. જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે. એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે.